આજરોજ સારોલી વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક ભવન ખાતે ડોક્ટર રોનક મોદી દ્વારા સારોલી પોલીસ મિત્રોનું મેડિકલ તેમજ હાર્ટને લગતી તકલીફો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સુરતના સાંસ્કૃતિક ભવન ખાતે ડોક્ટર મોદી દ્વારા સારોલી પોલીસ મિત્રોનું મેડિકલ તેમજ હાર્ટને લગતી તકલીફો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ડોક્ટર રોનક મોદી દ્વારા સુરત વિસ્તારના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને હૃદય સંબંધિત બીમારીને લગતી વધતી જતી બીમારીને લઈને તાલીમ કેન્દ્ર અને રોડ એક્સિડન્ટ થઈ તો વ્યક્તિને કેવી રીતે બચાવી શકાય તેવી તાલીમ અને તમામ પોલીસ કર્મીઓને હૃદયના તમામ રિપોર્ટ ફ્રીમાં કરવામાં આવશે, જેવા કે ECG સ્થળ પર ECHO TMT પર કરી આપવામાં આવશે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, 12 પ્રભા ન્યૂઝ, સુરત। જી સર, આપનું નામ? ડૉક્ટર રોનક મોદી, કાર્ડિયોલોજિસ્ટ છું। આજે સવારે સારોલી પોલીસ સ્ટેશનમાં અમે પોલીસ કર્મચારીઓનું તાલીમ સેશન રાખ્યું હતું, જેમાં CPR તાલીમ સેશન હતું। સડનલી થતા કાર્ડિયાક અરેસ્ટ પેશન્ટમાં CPR કેવી રીતે અને કેટલું મહત્ત્વનું છે એની પૂરેપૂરી જાણકારી આપવામાં આવી હતી। લોકોએ એકદમ સરસ અને શાંતિથી સાંભળ્યું અને સારો એમનો ફીડબેક પણ મળી છે। મારા માટે એવું જ છે કે આ રીતના સેશન હું ઘરે જઈને સોસાયટીએ જઈને કરું અને લોકોને આના માટે તાલીમ આપીને જાગૃત કરું એવી મારી ઈચ્છા છે। આ સિવાય મેં પૂણા ગામમાં પણ પહેલે પોલીસ કર્મચારીઓની બોડી ચેકઅપને એના માટેનો કેમ્પ કરેલો હતો અને જેમાં પણ લોકોને સારો એવો રિસ્પોન્સ મળેલો હતો। દિનેશભાઈ સાવલિયા। આજ રોજ પૂણા ગામ સારોલી ખાતે જે સાંસ્કૃતિક ભવન આવેલું છે ત્યાં સારોલી પોલીસ સ્ટેશનમાં જે પોલીસ મિત્રો છે એમનું ડૉક્ટર રોનક મોદી સાહેબ જે હાર્ટના સ્પેશિયાલિસ્ટ છે અને હાલના સમયની અંદર કાર્ડિયાક એરેસ્ટ એટલે કે જે હાર્ટ એટેકના બનાવો જે વધ્યા છે એમને આપણે પ્રાથમિક કેવી રીતે રોકી શકીએ એના માટેનું એક ટ્રેનિંગ સેશન પણ અહીંયા રાખવામાં આવેલું। એ સિવાય જે પણ પોલીસ ભાઈ બહેન મિત્રો છે એમનું હાર્ટને રિલેટેડ એટલે કે ઇકો, ECG, TMT જેવા જે ટેસ્ટ છે એ વિનામૂલ્યે ડૉક્ટર રોનક મોદી સાહેબ તરફથી અહીંયા એ તમામ પોલીસ મિત્રોને કરી આપવામાં આવશે। અત્યારે અહીંયા ECG અહીંયા થઈ રહ્યું છે અને એમની જે હોસ્પિટલ છે ત્યાં જઈ TMT અને ઇકોના જે ટેસ્ટ છે એ ત્યાં કરી દેવામાં આવશે અને આ તમામ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર માનવ સેવા કેન્દ્ર જે અમારી સંસ્થા છે એ હોસ્પિટલના જે એડમિન છે નેવિલભાઈ અને ડૉક્ટર રોનક મોદી સાહેબ અને બાકીની જે અમારી ટીમ છે એમના દ્વારા આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવે છે અને આવનારા સમયની અંદર સુરત શહેરના તમામ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આ રીતે એક ટ્રેનિંગ સેશન કે પ્રાથમિક આપણે કેવી રીતે સારવાર આપી શકીએ કોઈને જો એટેકની શરૂઆત થાય તો એમનું પણ એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું અને સાથે સાથે જેટલા પણ પોલીસ ભાઈ બહેનો છે એમનો ઇકો, ECG અને TMT ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।